હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસમાં ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ 10માં ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીમાં મોસ્ટ આઈએમપી દાખલો સ્વાધ્યાય 5.2નો દાખલો નંબર 6 જોવાઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર હતા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન ક્લિક કરી દેજો જેથી અમારી આવનાર યુઝફુલ વિડીયો તમારા સુધી મળી રહે. તો વિદ્યાર્થી મિત્રો દાખલાનો વિડીયોના અંત સુધી જોશો તો દાખલો આવડી જશે. સમાંતર શ્રેણી છે 11, 8, 5, 2 અને ડોટ 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 અને કોઈ પદ -150 હોઈ શકે છે. એટલે તમને ઋણ 150 હોઈ શકે છે તેવો પ્રશ્ન પૂછ્યો છે. 3 માર્ક્સમાં પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ પદ એ બરાબર કેટલું છે તમારું? તો તમારે લખવાનું 11 બરાબર. ડી એટલે કે સામાન્ય તફાવત a2 - a1, a2 - a1, a2 કેટલું છે 8 છે અને a1 કેટલું છે તમારું 11 છે. 8માંથી 11 જશે તો વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે? 3. ખબર પડી ગઈ. ડી કઈ રીતે મેળવ્યો? a2 - a1, a2 ની વેલ્યુ 8 છે, કિંમત છે માઇનસ સાઇન, a1 ની વેલ્યુ કેટલી છે 11, 8માંથી 11 જશે તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 3 વધશે. ઓકે, હવે આપણે સૂત્ર લગાવશું બરાબર વિદ્યાર્થી મિત્રો કે સમાંતર શ્રેણીનું સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1d. ઓકે, તો હવે આપણે લખીએ કે an બરાબર કેટલા છે આપણા? તો કે -150. an બરાબર કેટલા છે? 150 રહી ગયું છે લખવાનું. 150 કેવા છે? ઋણ છે બરાબર, તો ઋણ લખી દીધા બરાબર. એની વેલ્યુ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? પ્રથમ પદ જે 11 આપેલું છે n-1 એવા n આપણે શોધીએ છીએ. ડી ની વેલ્યુ કેટલી છે? -3 છે તો આપણે 3 લખી નાખ્યા. હવે તમે જોશો અહીંયા શું થશે? ઓછે વત્તા શું થશે? ઓછા 150માંથી 11 જશે કેટલા આવશે? 161 થશે બરાબર. નિશાની મોટાની 150 ઓછા છે, અહીંયા વત્તા, ઓછે વત્તા થશે પણ નિશાની મોટાની 161 ને કેટલા વડે? હવે આ 3 છે એ અહીંયા આવશે એટલે શું થશે? ગુણાકારમાં છે, જ્યારે અહીંયા આવશે ત્યારે શું થઈ જશે? ભાગાકારમાં થઈ જશે બરાબર. હવે શું થશે? n-1 એવા ને એવા બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે શું કરવાનું? આપણે ભાગાકાર કરશું. 161 ભાગ્યા 3. ઓકે, 3 × 5 = 15, 16માંથી 15 ગયો તો 1 બરાબર 16 બરાબર. પછી ઉપરથી ઉતારશું 1, 3 તેરી 9, 11માંથી 9 જશે તો 2 વધશે. 0 લગાવો, પોઈન્ટ ચડાવો. 3 6 કેટલા થશે? 18, 20માંથી 18 જાય તો 2 વધશે. પાછા 3 6 18, તો 20માંથી 18 ગયા તો 2. તો આ શું થશે? કન્ટિન્યુ ચાલુ જ રહેશે. આપણે પોઈન્ટ પછી હંમેશા 2 આંકડા સુધી જવાનું વિદ્યાર્થી મિત્રો. તો આપણે લખવાનું કેટલો આવ્યો? એક સાઈડ વર્કિંગ દેખાડવાનું બરાબર. 161 ભાગ્યા 3 કરતાં આપણો જવાબ આવ્યો છે 53.66. હવે n જો અહીંયા માઇનસ હતા, જ્યારે નીચે સોરી આ એક માઇનસ હતા, નીચે જશે તો શું થઈ જશે? પ્લસ બરાબર n. તો હવે n ને કરતા કરી દો. 53.66માં એક આપણે શું કરશું? પ્લસ કરી દઈએ. ઓકે, સોરી 53.66માં એક આપણે એડ કરતા શું થશે? તો કે n ની વેલ્યુ શું મળશે? 54.66 મળશે. તો n બરાબર કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો? 54.66. પણ તમારે હંમેશા યાદ રાખવાનું કે સમાંતર શ્રેણી કોઈ દિવસ પોઈન્ટમાં આવે નહીં અને તે માઇનસમાં પણ ઋણ સંખ્યામાં પણ આવે નહીં. માટે લખવાનું સમાંતર શ્રેણીનું કોઈ પણ પદ 54.66 સમાંતર શ્રેણી કોઈ પણ પદ 54.66 ના હોઈ શકે બરાબર વિદ્યાર્થી મિત્રો. રાઈટ.
એટલે ધ્યાન રાખવાનું, પોઈન્ટવાળી સંખ્યા અથવા ઋણ સંખ્યા હોય તે સમાંતર શ્રેણીનું ના હોઈ શકે. 0, 2, 4, 6, 8, 10 કોઈ પણ સંખ્યા હોઈ શકે, એ સમાંતર શ્રેણી હોઈ શકે, પણ પોઈન્ટવાળી સંખ્યા અને ઋણવાળી સંખ્યા સમાંતર શ્રેણીનું પદ ના હોઈ શકે. બરાબર વિદ્યાર્થી મિત્રો, એટલું તમારે ધ્યાનમાં રાખવાનું. ઓકે, હવે છે દાખલા નંબર 7, વેરી મોસ્ટ આઈએમપી સ્વાધ્યાય 5.2 નો આપણે દાખલા નંબર 7 જોવા જઈ રહ્યા છે. સમાંતર શ્રેણીનું 11મું પદ 38, અંડરલાઈન કરીને રાખો કે 11મું પદ 38 પૂછ્યું છે અને 16મું પદ 73 હોય તો તેનું 31મું પદ શોધો. તો વિદ્યાર્થી મિત્રો આપણે લખી શકીએ સોલ્યુશનમાં કે એ 11 બરાબર કેટલામું છે? 38મું પદ. 11મું પદ બરાબર 38. એ 16 બરાબર કેટલું થશે આપણું? એ 16 બરાબર આપણું થશે 73 થઈ જશે. ઓકે, હવે આપણે જોશું કે જે નાની સંખ્યા હશે એને આપણે શેના વડે દર્શાવશું? n વડે. તો an બરાબર કેટલા લખશું? 38 અને am તો આપણે શું લખશું? આને 73 લખશું વિદ્યાર્થી મિત્રો. હવે આપણે d નું સૂત્ર વાપરશું કે am માઇનસ an છેદમાં શું આવે? m માઇનસ n આવશે વિદ્યાર્થી મિત્રો. બરાબર, શું કર્યું કે 11મું પદ 38, તો એ 11 બરાબર કેટલા લખ્યા? 38. 16મું પદ તો એ 16 બરાબર 73 લખ્યા. મોટી સંખ્યા હોય એને આપણે m નામ આપી દો, તો કે am બરાબર 73 અને an બરાબર 38. પછી d નું સૂત્ર લખ્યું am માઇનસ an છેદમાં m માઇનસ n, આ આપણું સૂત્ર છે. ઓકે, તો હવે am ની કિંમત કેટલી છે? તો કે વિદ્યાર્થી મિત્રો આમાં તમે જોશો કે am ની વેલ્યુ 73 છે, an ની વેલ્યુ કેટલી છે? 38. આપણે 38 લખો છેદમાં, હવે તમે જોશો કે m ની વેલ્યુ કેટલી છે? m એટલે આપણે મોટી સંખ્યા આવશે તો કેટલી આપણે લખશું? તો કે 16 લખશું. કેટલી લખશું? 16. ઓકે, m ની વેલ્યુ 16 અને n ની વેલ્યુ કેટલી લખશું? આપણે 11 લખશું. હવે તમે જોશો 73 માંથી 38 બાદ કરો તો કેટલા વધે? 35 વધે અને 16 માંથી 11 કાઢો તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 5 વડે ભાગાકાર. 5 સત્તા 35. તો d ની વેલ્યુ શું મળી આપણને? તો કે d ની વેલ્યુ આપણને મળી ગઈ 7. તો d બરાબર 7 મળી ગયું. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કીધું છે કે એ 11મું પદ 38 હોઈ શકે. તો આપણે લખવાનું કે એ 11 બરાબર 38. ઓકે, તો હવે એ 11 શોધવું હોય તો વિદ્યાર્થી મિત્રો આપણું સૂત્ર છે a વત્તા 10d બરાબર આપણે કેટલા લખવાના? 38. તો a ના a, 10 ના 10, d ની વેલ્યુ આપણે શોધી, તો d ની વેલ્યુ કેટલી છે? 7 છે. તો અહીંયા શું લખી દઈશું? કૌંસમાં 7 લખવાના બરાબર 38. એ વત્તા 10 સત્તા કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? ગુણાકાર કરવાનો. 10 સત્તા 70 બરાબર કેટલા થશે? 38. ઓકે, તો એ બરાબર 38. અહીંયા 70 વત્તામાં છે, જ્યારે નીચે આવશે ત્યારે શું થશે? -70. ઓકે, એ બરાબર 38. અહીંયા 70 વત્તામાં હતા, જ્યારે નીચે આવશે તો શું થઈ જશે? માઇનસ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો બરાબર 38 માંથી 70 કાઢો તો એ બરાબર કેટલા વધે? -32 વધે વિદ્યાર્થી મિત્રો. તો આપણને એ ની વેલ્યુ મળી ગઈ. હવે આપણે કયું પદ શોધવાનું છે? તો કે 31મું પદ. તો એ 31 કઈ રીતે મળે? તો કે a વત્તા 30d બરાબર. એની વેલ્યુ કેટલી હતી વિદ્યાર્થી મિત્રો? આપણે હમણાં શોધી કે -32. ઓકે, આપણે એની વેલ્યુ શોધી તે આપણે લખી કે -32. વત્તાનું સાઇન, 30 ના 30, d ની વેલ્યુ આપણે હમણાં શોધી 7, તો તે 7 લખો. -32. ઓકે, 30 સત્તા કેટલા થઈ જશે? 210 વત્તા 210. ઓકે, હવે ઓછા વત્તા શું થશે? ઓછા
બરાબર. 32માંથી 210 કાઢશો તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 178. તો એ બરાબર કેટલું? 31મું કેટલું આવશે? 178 તેનો જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ નોટિફિકેશન દબાવી દેજો, જેથી અમારા યુઝફુલ વિડીયો મળે. અને વિડીયો યુઝફુલ લાગ્યો તો તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો. બરાબર. થેન્ક્સ ફોર વોચિંગ. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું.